ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર સુધી પહોંચી રહી છે અને ભારત પણ તેની અસરથી બચી શકશે નહીં. એક્સપર્ટનું માનવું છે કે જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતના તેલ પુરવઠા પર સીધી અસર પડી શકે છે, કારણ કે દેશ પોતાની કુલ જરૂરિયાતનું લગભગ અડધું તેલ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે, ત્યાં કોઈ અવરોધ ઊભો થશે તો વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. વિશ્વના આશરે 20% પેટ્રોલિયમ ઉત્પાદનો આ માર્ગમાંથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી શકે છે અને ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી શકે છે. અહેવાલો મુજબ બ્રેન્ટ ક્રૂડના ભાવ $70થી $80 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેનો સીધો પ્રભાવ ફુગાવા પર પડશે અને સામાન્ય જનતાનો ખર્ચ વધશે. માત્ર તેલ જ નહીં, ભારતની બિન-તેલ નિકાસ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. ચોખા, ચા, મસાલા, ફળ શાકભાજી અને એન્જિનિયરિંગ ઉત્પાદનો જેવી વસ્તુઓ ગલ્ફ દેશોમાં મોટી માત્રામાં નિકાસ થાય છે. જો શિપિંગ માર્ગો મોંઘા અથવા બંધ થઈ જશે તો નિકાસ ખર્ચ વધશે અને ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા ઘટી શકે છે. આ રીતે મધ્ય પૂર્વનો આ સંઘર્ષ ભારત માટે આર્થિક પડકારો ઊભા કરી શકે છે, જેના પ્રભાવથી બજારોમાં અસ્થિરતા અને સામાન્ય જનજીવન પર મોંઘવારીનો માર લાગવાની શક્યતા સેવાઈ રહી છે.